મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં ફરીથી ભૂક્કા કાઢતી સિસ્ટમ અને આ વર્ષની સૌથી મોટી સિસ્ટમ બનવાની તૈયારીમાં છે બંગાળની ખાડીમાં તારીખ 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન ફરી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે। તમે જોઈ શકો છો સિસ્ટમ ખૂબ જ મજબૂત છે અને આ સિસ્ટમના હિસાબે ઘણા ખરા વિસ્તારોમાં મુસળધાર અને સાંબેલાધાર વરસાદ પડશે। મિત્રો એની પહેલાં પણ અત્યારે છૂટો છવાયો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, તેની ખાસ વાત કરીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 20 સપ્ટેમ્બર અને 11 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર આ ઉપરાંત બોટાદ, રાજકોટ વિસ્તારોમાં છે હળવા ઝાપટા જેવો વરસાદ છે જોવા મળશે। મિત્રો એ સિવાય સાંજની વાત કરીએ તો સાંજના સમયે સારું એવું જોર છે એ સૌરાષ્ટ્રમાં તેમજ ગુજરાત રિજિયનના મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, ચોટીલા, મોરબી, રાજકોટ, બોટાદ, જસદણ, ગોંડલ। એ સિવાય વાત કરીએ દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો અમરેલી આ ઉપરાંત જૂનાગઢ તેમજ સાથે સાથે બગસરા, વિસાવદર, ધારી, કુંડલા, પાલીતાણા, સોનગઢ, જૂનાગઢ, કેશોદ, જેતપુર, ઉપલેટા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। મિત્રો પશ્ચિમ તરફ વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભાણવડ, લાલપુર, ખંભાળિયા તેમજ ભાટિયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ કુતિયાણા વિસ્તારમાં 20 તારીખના રોજ જોવા મળશે। મિત્રો 20 તારીખના રોજ વરસાદનો સારો એવો છે એ જોર જોવા મળશે, જેમાં ગાજવીજનું પ્રમાણ તીવ્ર રહેશે, આ માટે સાવચેત રહેવું ગાજવીજ અને વીજળીથી। મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું 21 સપ્ટેમ્બરની તો 21 સપ્ટેમ્બર દરમિયાન પણ છૂટો છવાયો વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળશે। જેમાં ખાસ કરીને વિશેષ વાત કરીએ તો ભાવનગર તેમજ અમરેલી આ ઉપરાંત ગારિયાધાર, મહુવા, જેસર પંથકમાં સાથે સાથે ગીર વિસ્તારમાં, જૂનાગઢની આસપાસ, ગોંડલની આસપાસ, જસદણમાં તેમજ બોટાદના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મુખ્ય જામનગર, રાજકોટ અને દ્વારકા, પોરબંદર વિસ્તારમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે। મિત્રો તારીખ 22થી છે એ આ રાઉન્ડનું વરસાદનું જોર ઓછું થશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે, વડોદરા સહિતના વિસ્તારોમાં। ત્યારબાદ આપણે 23 તારીખની વાત કરીએ તો 23 તારીખના રોજ ફક્ત સીમિત વિસ્તારમાં છૂટા છવાયા ઝાપટા છે એ જોવા મળશે અને તાપમાન પણ સારું એવું જોવા મળશે। ગરમી અને તડકો છે એ ખૂબ જ તાપ આપશે। મિત્રો ત્યારબાદ આપણે 24થી વાત કરીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ ધીમે ધીમે બનવાનું શરૂ થશે તારીખે 24થી, અને ત્યારબાદ આ સિસ્ટમ છે એ ધીરે ધીરે પશ્ચિમ તરફ ગતિ કરશે 25 તારીખના રોજ। ત્યારબાદ 26 તારીખના રોજ તમે જોઈ શકો છો સિસ્ટમ સંપૂર્ણ આકાર લઈ રહેશે અને લો પ્રેશરમાં પરિવર્તિત થશે, જે ધીમે ધીમે છે એ ગુજરાત તરફ આવવાની છે આવનારા દિવસોમાં। જેમાં 27 તારીખની વાત કરીએ તો 27 તારીખના મહારાષ્ટ્રમાં તેમજ આંધ્રપ્રદેશમાં સારું એવું જોર જોવા મળશે। ત્યારબાદ તારીખ 28ના રોજ છે એ ધીરે ધીરે ગુજરાત વિસ્તારમાં સિસ્ટમની અસરની શરૂઆત થઈ જશે। મિત્રો અને ત્યારબાદ વાત કરીએ 29 તારીખની તો 29 તારીખ દરમિયાન સારું એવું જોર છે ગુજરાત વિસ્તારમાં જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જ્યાં ચોમાસાએ વિદાય લઈ લીધી તે વિસ્તારોમાં પણ સારી એવી શક્યતા રહેલી છે। મિત્રો જે બાબતે છે અમે આવનારા દિવસોમાં આ સિસ્ટમ વિશે છે ચર્ચા કરતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો। મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।